નમસ્કાર મિત્રો, પીડીએસ પ્લસ એપ્લિકેશનમાં કેવાયસી કેવી રીતે કરવું તેની આપણી માહિતી જોઈએ। સૌપ્રથમ શાળાનો આધાર ડેશ નંબર નાખી ત્યારબાદ શિક્ષકનો મોબાઈલ નંબર નાખી જનરેટ ઓટીપી પર ક્લિક કરતા આ રીતનું ઇન્ટરફેસ હશે। ત્યારબાદ ઓટીપી જે આવે તેના ઉપર નાખી અને આપણે લોગિન કરી લેવાનું છે। લોગિન કરી લીધા પછી તમને આવું એક ઇન્ટરફેસ દેખાશે। તેની અંદર બીજા નંબરનો જે ઓપ્શન છે આધાર ડાયસ કેવાયસીના પર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ બાળકોને જો આપણે આધાર કાર્ડની એપ્લિકેશન ના હોય તો ત્યાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે। જે એપ્લિકેશન તમને મોબાઈલની અંદર દેખાશે નહીં પરંતુ અંદર જ રહેશે, તો આધાર ફેસ આરડીની આપણી એપ્લિકેશન અંદર દાખલ કરી દેવાની છે। ત્યારબાદ ફરીથી પાછા આપણે પોતાની એપ્લિકેશન પર પરત આવશું। ત્યારબાદ આગળના પર ગો ટિક માર્ક પર ક્લિક કરી ફરીથી આપણે આગળ વધીશું। ત્યારબાદ જે તે વિદ્યાર્થીનો રેશન કાર્ડ નંબર હોય તે આપણે નાખીશું। ત્યારબાદ ગો કાર્ડ ઉપર કરીશું। હવે જે નંબર પર જેટલા નામ હશે કેવાયસી વગરના તે દેખાશે। અહીં તમને નામ દેખાય છે, તમારે જે વિદ્યાર્થીનું બાકી છે તે વિદ્યાર્થીના નામ પર ક્લિક કરી અને આપણે નીચેના ટિક માર્ક પર ક્લિક કરી આપણે આગળ વધવાનું છે। ત્યારબાદ આ રીતનું ઇન્ટરફેસ તમારી સમક્ષ દેખાય છે। અહીં તમને ટિક માર્ક પર ક્લિક કરી જે છે તે એના પર આગળ વધી અને ફરીથી પ્રોસેસ થશે। પ્રોસેસ થયા બાદ જે તે વિદ્યાર્થીના નામમાં આધાર ઓટીપી હશે, જે આધાર નંબર પર જે રજિસ્ટર હશે તેના પર ઓટીપી આવશે। એ ઓટીપી નંબર આપણે અહીં ફરીથી નાખવાનો છે। ઓટીપી નંબર નાખીને ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું છે। ત્યારબાદ હવે જુઓ કે અહીંયા 18 વર્ષથી ઉપર 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓનું સિલેક્શન કરી ત્યારબાદ વાલીનો પોતાનો મોબાઈલ નંબર હોય એ નંબર નાખીને ફરીથી ઓટીપી મોકલવાનો છે। ત્યારબાદ વાલીના મોબાઈલ ઉપર ઓટીપી જશે। ઓટીપી ફરીથી આપણે વેરીફાઈ કરવાનો છે। વેરીફાઈ જેવું કરી દઈશું એટલે તરત જ આપણને સામે એક નવું ઇન્ટરફેસ ખુલશે, જે વિદ્યાર્થીના ફોટા પર આપણે ફોટો પાડવાનો છે। આ રીતની પ્રોસેસ થયા બાદ યસ બધું પરમિશન આપી ત્યારબાદ એક લોગિન પ્રક્રિયા થાય છે। 5 પ્રકારના સ્ટેપ પૂરા કરીને નીચે આવશે। ત્યારબાદ પ્રોસેસ ઉપર તમે ક્લિક કરશો એવું તરત જ તમારા વિદ્યાર્થીનો ફોટો સ્કેન કરવા માટેનું કહેશે। હવે અહીંયા યાદ રાખવાનું કે આવું 2-3 વખત પ્રયત્ન કરવાનું છે। જ્યાં સુધી ગ્રીન લાઇટ ના આવે ત્યાં સુધી તમારો પ્રયત્ન ચાલુ રાખવાનો છે। જો આવું ફેલ થાય તો ફરીવાર તમારે ત્યાંથી ક્લિક કરીને ફરીથી પ્રોસેસ કરશો। વારંવાર આવું પ્રયત્ન કરવાથી ગ્રીન કલરનું જે આવે તો આપણે પ્રોસેસ સક્સેસફુલ થઈ એમ આપણે માનવામાં આવે છે। ત્યારબાદ આ રીતનું પ્રોસેસ થાય છે અને વિદ્યાર્થીનું આપણે કેવાયસી આ રીતે પૂર્ણ કરી શકીએ છીએ। તો આવી રીતે ઝડપથી કેવાયસીની પ્રક્રિયા જે છે એ શિક્ષક મિત્રો દ્વારા યુડાયસ પ્લસ એપ્લિકેશન પર લોગિન કરી અને આપણે વિદ્યાર્થીઓનું કેવાયસી કરી શકીએ છીએ। તો મારા આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે ચેનલમાં બનાવેલા રહેજો। જો મારો વિડીયો તમને ગમે હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો। થેન્ક યુ।